આપણને તો એ ખબર નથી કે ક્યારે શું થવાનું. આગલી કઈ મિનિટ આપણા જીવનની છેલ્લી સેકન્ડ હોય અને આપણે 20-25 વર્ષના આયોજન કરીને બેઠા છીએ. આપણા આયોજન એવા જ હોય ને કે 10-20 વર્ષ પછી અમે આ કરશું, દીકરાના લગ્ન કરશું, એને ત્યાં બાળકો આવશે. પણ આપણને ક્યાં એવી ખબર છે કે આપણે ત્યાં સુધી પહોંચવાના, આપણે ત્યારે હશું કે નહીં. વળી મૃત્યુનો પ્રસંગ કેવો છે? જીવનનો એવો એક જ પ્રસંગ છે કે આપણો પ્રસંગ હોય ને આપણી હાજરી ન હોય. નહીતર આપણી સગાઈ થાય, આપણા લગ્ન થાય, આપણા પ્રસંગ કહેવાય ને આ બધા, એમાં આપણી હાજરી હોય, આપણે મુખ્ય હોય, બધા આપણને પૂછે, આપણું ધ્યાન રાખે. એ મૃત્યુ આપણો જ પ્રસંગ છે. જે દિવસે આપણે મરીએ તેથી આપણા માટે જ બધા ભેગા થયા હોય, પણ આપણી હાજરી ના હોય. પછી ભેગા થયા હોય આપણા માટે જ, છતાં આપણને તો ખબર નથી પછી શું કર્યું. આ જીવનની વાસ્તવિકતા છે. આ કોઈ ડરાવવાની કે ભયની વાત નથી, પણ કથા સાંભળ્યા પછી આ જ જ્ઞાન પ્રગટ થાય કે મૃત્યુની વાસ્તવિકતાને જે માણસ સ્વીકારી લે પછી એ કોઈ દિવસ પાપ કરે ને, એ કોઈનું મન ન દુભાવે, અપમાન ન કરે. કોઈ માન દે તો એ ઠીક છે, અપમાન કરે તો એના પ્રત્યે મનમાં વેર ન રાખે.